મિત્રો આપણે આ એક વાટકી લીધી છે લીલી તુવેર. લીલવા મીન્સ અમારી બાજુ લીલવા બોલે. તો એમાંથી જો આપણે વ્હાઈટ હોય ને એ કાઢી નાખવાની, કેમ કે આ પાકેલી હોય. આ પાકેલી તુવેર હોય ને તો એ સ્વાદમાં ન મજા આવે, શેકા પછી કડક બની જાય છે. ઓકે, એટલે આપણે છે ને પહેલાંથી આટલી વાટકી મસ્ત લીલી આની અંદર લઈ લીધી છે. તો હવે આપણે કટરમાં કરવાની છે. મિક્સરમાં કરશો ને મિત્ર તો એનો સ્વાદ ખતમ થઈ જશે અને તમને ભાવશે નહીં. તમને ખબર નહીં પડે કે આ શેની કચોરી છે, લોચો બની જાય. મિક્સરમાં એનું તત્વ બળી જાય છે. માટે આ રીતે બનાવજો, બરાબર. અને આ રીતની આપણી બનવી જોઈએ. અને શેકો એટલે વઘાર કરશું ને એટલે થોડીક તો આ ઓગળશે, એટલે માવો તો બનવાની જ છે. પણ આ મોજ કાંઈક અલગ છે, મિક્સરમાં આપણે બનાવવાની નથી. ઓકે મિત્રો આપણે હવે તલનો વઘાર કરીશું. આમાં રાઈ નાખવાની નહીં, બરાબર. પછી નાખશું આપણે મરચાં. આ રીતે આપણે વઘાર કરવાનું છે. અને આ સરસ થઈ જાય ને વઘાર, પછી જ આપણે હિંગ નાખવાની છે. પહેલાં નથી નાખવાની. કેમ? હિંગ બળી જાય તો એનો સ્વાદ આપણને મજા આવે નહીં. પછી નાખવાની છે 1 ચમચી લીમડી, મીઠી લીમડી, એની તો બહુ જ મજા આવશે તમને. અને પછી નાખવાનું છે 1 ચમચી કોપરું સૂકું. લીલું તમે નાખી શકો મિત્રો, એવું નથી કે તમે ના નાખો, બરાબર. અને પછી આવશે થોડી કોથમીર, એકદમ ઝીણી સમારેલી. એને પણ આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું. આ રીતે થઈ જાય ને મસ્ત રીતે, પછી આપણે નાખવાની છે આપણે આ તુવેર મેન. હવે આને છે ને હલાવવાનું છે કેટલી મિનિટ? 2 થી 3 મિનિટ. એક વાટકી છે એટલે 2 થી 3 મિનિટમાં મસ્ત થઈ જાય. અને આ થોડી પાકે ને પછી જ તમારે મીઠું નાખવાનું છે. કેમ કે મિત્રો અત્યારે નાખી દેવો તો ખબર નહીં પડે, કેમ કે ગળી જશે. પછી જ નાખો શેકાયા પછી, નહીં તો ઓછી થઈ જાય ને પછી નાખો ને તો ખારું થશે, તમને માપની ખબર નહીં આવે, બરાબર મિત્રો. અને હવે આપણે નાખીશું અડધી ચમચી લીંબુ. આ રીતે આપણે નાખવાનું છે. ઓકે મિત્રો આપણે જો સરસ શેકાઈ ગયું ને, આવું થોડુંક થઈ જાય શેકાતા, આપણે એક વાટકીનો આટલો મસાલો બની જાય. તો હવે આપણે સ્વાદ અનુસાર નમક નાખવાનું, એટલે તમને અંદાજ આવે. નકર શું થાય મિત્ર કે ખારું થઈ જાય, બરાબર. આ રીતે બસ 2 ચપટી જ મીઠું આવશે આની અંદર, બહુ આવશે નહીં. અને લોટમાં આપણે ભરવાનું છે, લોટમાં આવી રહેવાનું તો ન આવે, બરાબર મિત્ર. આ રીતે આપણે બનાવવાનું. હવે આપણે છે ને એનો લોટ કેવી રીતે અને શેનો વાપરવાનો છે કચોરીનો, એ આપણે જોઈએ. હવે આપણે કચોરીનો મિત્ર લોટ બાંધશું. તો આ 1 કપ લીધો છે આપણે ઘઉંનો ઝીણો રોટલીનો, બરાબર. હવે એને આપણે મસ્ત રીતે આમ ચારી લેવાનો છે. આપણી પાસે જારી હોય તો બી, અને આવો હોય ને આપણે કપ તો બેમાં આપણે ચારી શકીએ. અને પછી આપણે લીધું છે આ 1 નાનો કપ. આ શેનો લોટ છે? ચોખાનો. ઓકે મિત્ર, ચોખાનો લોટ નાખવાથી મસ્ત એની કચોરીની પૂરી બહુ ફાઇન બને છે, બરાબર. અને એમાં નાખીશું હવે આપણે મોવણ. શેનું નાખવાનું છે? તો મોવણ આપણે નાખીશું ઘીનું. આટલો કપ આપણે દેશી ઘી લેવાનું છે. ઘીનું એટલા માટે કે આપણે તેલમાં તરવાની છે, બરાબર. તો તેલમાં તરવાની છે તો ઘી છે ને એ તેલને કચોરીમાં રહેવા દેશે નહીં. એટલા માટે આ રીતે આપણે આમ તેલનું નાખી શકો, પણ તમારી કચોરી પચપચ થશે. એટલા માટે ઘી નાખજો. ઘી છે ને એ તેલને અડવાની દે કચોરીમાં, બહુ ફાઇન લાગશે. ઓકે મિત્ર, આપણે છે ને મિત્રો જો ઘી આવી રીતે એકદમ મોવણ મસ્ત આપી દેવાનું છે. અને ક્યાંય પણ રોટ કોરો રહેવો જોઈએ નહીં, બરાબર. પછી એને આપણે બાંધવાનો છે કેવો? તો ભાખરીથી થોડો ઢીલો અને રોટલીથી થોડો કડક. અને પછી આપણે એને 5 મિનિટ સુધી ઢાંકી દેવાનો છે. ઢાંકીને રાખવાનું. શા માટે? કે બધે એકદમ ઘી છે ને આપણું મસ્ત રીતે લોટની અંદર ચડી જાય, બરાબર. અને મેં કીધું એમ જેટલું આમ દબાવીને આમ કરશો ને તમે તો એની અંદર હવા રહેતી નથી. આમ પોચું કરી પાણી રેડીને મૂકી દેતા હોય અમુક બહેનો, કેમ કે ખ્યાલ ના હોય ને એટલા માટે. આપણે દીકરીઓ શીખતી હોય તો આમ પાણી રેડીને લોચો મારીને મૂકી દેતા હોય. નો,
એવી રીતે નથી કરવાનું. તો આખું છે ને આપણી આઈટમ બગડે એટલા માટે. તો આ રીતે આપણે જોઈએ એવી રીતે નાખો ને પાણી, બરાબર? આ રીતે આપણે કરતું જવાનું છે. અને પછી આપણે એને સરસ રીતે ઢાંકીને મૂકી દઈશું આપણે. ઓકે મિત્રો, ચાલો મિત્રો, આપણે જો લોટ મસ્ત થઈ ગયો આ રીતે બાંધવાનો. અને હવે આપણે છે ને આ તેલવાળો કરી અને આપણે મોવણ આ તેલની લોટમાં આપણે પોલિશ કરી લેવાની છે આ રીતે, બરાબર? અને હવે આપણે એને વણવાનો છે. કેટલો મસ્ત માવા જેવો થઈ ગયો ને. એને છે ને આપણે વણવાનો છે. તો કેવી રીતે વણીશું? અને આમાં તેલવાળું કરવાનું, લોટવાળું કરશો નહીં મિત્રો, બ્લેક થઈ જશે અને પછી તમને કચોરી લાગશે કડવી, બરાબર? અને આપણે લાંબુ શા માટે વણવાની છે? કેમ કે આપણે બીબામાં બનાવવાની છે એટલા માટે. આ રીતે આપણે બીબામાં બનાવીએ એટલે લાંબી કરવી પડે. બીબું પહેલાંથી આપણે તેલવાળું કરી લીધું છે, બરાબર? તો હવે એની અંદર આપણે ભરીશું આ આપણે બનાવેલો માવો. આ રીતે આપણે એને ભરીને બધી કચોરી કરવાની છે તૈયાર. તો આ છે આપણી કચોરી. આવી રીતે આપણે ભરીને મસ્ત રીતે આ બધું જે પાછલું હોય આ અંદર બહારનું એ આપણે કાપી લેવાનું છે. આ રીતે થઈ ગઈ મિત્રો આપણી કચોરી રેડી. આ રીતે બધી કચોરી આપણે બનાવવાની છે, બરાબર? તો હવે આપણી પાસે બીબું નથી તો આપણે શું કરવાનું? તો એ રીતે પણ આપણે બનાવી શકીએ. એને ગોળ બનાવવાની છે અને જેટલી બીબામાં પાતળી કરી એટલી પાતળી નહીં કરવાની. કેમ કે પછી આપણી કચોરી ફૂટી શકે. એટલે આ આપણે જો વગર બીબાની બનાવી હોય ને મિત્રો, તો આપણે સાઈઝ આપણી ઉપર ચોઈસ છે. અને એને આ રીતે આમ પૂરણ ભરવાનું વગર બીબાનું. બધા કોઈ જોડે બીબરું હોય ના હોય તો તમે આ રીતે પણ બનાવી શકો. આ રીતે હાથેથી. આમ છે ને મિત્રો વાર ઘણી લાગે, સમજાયું? તો એને આ રીતે આપણે આ બે પડ આમ કરી દેવાના અને આ બે પડ આમ કરી દેવાના. પછી આને આમ કરી અને આ જે ઉપરનું હોય ને એ કાઢી લેવાનું એટલે કાચું ન લાગે. આ રીતે આપણે કચોરી થઈ ગઈ તૈયાર. આ રીતે આ હાથેથી પણ ભરી શકો તમે અને બીબાથી પણ કરી શકો. ચોઈસ આપણી. ઓકે મિત્ર, આપણે તેલ આવી ગયું છે અને હવે આપણે છે ને કચોરી તળી લેવાની છે. ને મીડિયમ ગેસે તરીશું મિત્ર, ફૂલ ગેસ નથી રાખવાનો. તેલ ગરમ થઈ જાય ને પછી મીડિયમ ગેસે આપણે બનાવવાની છે અને ફેરવા રાખવાની છે, મૂકી નથી રાખવાની. ઓકે મિત્રો, આપણે કચોરી થઈ ગઈ છે લીલવા મસ્ત. જો આવી રીતે લોટ બાંધવાનો એટલે કેટલી ફાઇન નીકળે છે અંદરથી. તેલ છે બિલકુલ ના મળે. ઘી નાખ્યું હોય ને ખાસ ચોખ્ખાનો લોટ. એટલે બીબું હોય તો આ રીતે કરજો ને તો મિત્રો આ રીતે આપણે બનાવી શકાય. એવી જરૂરી નથી કે આપણે બીબું જોશે. બરાબર મિત્રો, આ રીતે બનાવજો. મેંદામાં ન કરાય બને ત્યાં સુધી. 3 દિવસ પહેલાં મેંદો પચતો નથી, એ મેં આગળ પણ જણાવ્યું છે. વડીલોને ખૂબ નડે છે મેંદો, બાળકોને પણ ખૂબ નડે છે મેંદો. એટલે આ રીતે તમે બનાવો ને તો બધા ખાઈ શકે અને પાચન પણ વહેલું થઈ શકે. નેચરલ વસ્તુ અને દેશી ઘીનું મોણ આપજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. અને સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.